નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ત્યાર પછી જે રાજ્યના ડીજીપી વિકાસ સહાય આદેશ આપ્યા 100 કલાકમાં ગુંડા તત્વોનું લિસ્ટ બનાવવાનું અને લિસ્ટ બનાવીને એમની સામે કાર્યવાહી કરવાની. આ બધી જ ઘટનાઓ અને કાર્યવાહીના આદેશ આપ્યા પછી પણ એ ગુનાખોરીનો ગ્રાફ છે એ રાજ્યમાંથી ઓછો નથી થઈ રહ્યો. એ ઘટનાઓનો આંકડો સતત ને સતત વધી રહ્યો છે અને એટલે જ જાણવું છે કે રાજ્યની અંદર આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પાછળ એક વકીલ શું માની રહ્યા છે. અને એટલે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મેહુલ બોગરાને આપણે જોડ્યા છે. એડવોકેટ મેહુલ બોગરા, બધી જ માહિતીઓ એમની પાસેથી જાણીશું. મેહુલભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. ધન્યવાદ સુજી. 100 કલાકમાં ગુંડા તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું મેહુલભાઈ, અને 8,000 કરતા વધારે ગુંડા તત્વોનું લિસ્ટ તૈયાર થયું છે. કાર્યવાહી કરવાના આદેશ અપાયા, બુલડોઝર ફેરવી દેવાયા છે. જેના ઘર ગેરકાયદે છે, જેના વીજ કનેક્શન ગેરકાયદે છે, એ પણ કાપી દેવામાં આવ્યા છે અને હજુ આ કાર્યવાહી યથાવત છે. શું માનો છો, સૌથી પહેલા તો તમે એક વકીલ તરીકે, જે આદેશ આપવામાં આવ્યા છે અને જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે એના પર? બેન, આ બધું છે ને એક તમાશો છે જે જાહેર જનતાને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે. 100 કલાકમાં લિસ્ટ બનાવવામાં તો આ વાત એવી છે, હું ઘણીવાર આ વસ્તુ કહેતો આવ્યો છું કે ગુંડાઓ ગુંડાઓ ક્યારે બનતા નથી, એમને સિસ્ટમ દ્વારા બનાવવામાં આવે છે. સિસ્ટમ દ્વારા એમને પાણી પહોંચીએ અને આપણે કેમ એક ઝાડવું વાવીએ તો એને પાણી નાખીએ, એને મોટું કરીએ, બિયારણ ખાતર આપીએ, પછી મોટું વટવૃક્ષ બને. એમ કોઈ નાનો પોકેટમાર હોય, ચીલાચાલુ ગુનેગાર હોય, નાની એક બે બોટલ વેચવા વાળો વ્યક્તિ હોય, એને મોટો કરવામાં જો કોઈ અંદર ખાને છુપાયેલું હોય ને તો એ છે સિસ્ટમ. સિસ્ટમમાં ચોર એવો ભ્રષ્ટાચાર કરી અને આમને ગુનાગારોને મોટા માથા બનાવે છે. એ મોટા માથા બની ગયા પછી એમનું લિસ્ટ બનાવવામાં આવે છે ને લિસ્ટ બનાવવા પર પછી કેટલા ઉપર કાર્યવાહી કરે તો આપણે આવનાર સમયમાં જોશું. અને ગુજરાતમાં કેટલી કાયદો વ્યવસ્થા સુધરી જાય એ પણ આપણે જોશું. ક્યારેય નથી સુધરવાની, હું 100%ની ખાતરી આપું છું. એટલે તકલીફ એ પડે છે કે આ લિસ્ટ જે બનાવવામાં આવ્યું છે એ લિસ્ટમાં મોટા ભાગના તમામ જે પણ વ્યક્તિ હશે ને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતા હશે, ઝૂંપડામાં રહેતા હશે કે નાની મોટી ખોલીઓમાં રહેતા હશે. એમના ડિમોલેશન કરવામાં આવશે ને એમના વીજ કનેક્શન કાપીને તમે બહુ મોટી ધાડ મારી દીધી હોય એ રીતે માઇક સામે બયાનબાજી કરશો કે અમે લિસ્ટ બનાવીને એટલી એટલી કાર્યવાહી કરી. હકીકતમાં જે મોટા માથાઓ છે જે કરોડોના વેપલા કરે છે, હપ્તા ઉઘરાવે છે, કરોડોનો દારૂની સપ્લાય કરે છે, ડ્રગ્સના વેપલા કરે છે, આવા લોકો તો પોતાના બંગલા ટાઈપ મકાનોમાં રહી છે દસ્તાવેજ વાળી મિલકત બનાવીને. લિસ્ટમાં નામ પણ નહીં હોય કારણ કે એને પોલીસ સ્ટેશનમાં રૂપિયા ખવડાવી દીધા છે. કદાચ નામ લેવું હશે તો એસપી અથવા ડીએસપી હશે એને નામ અપ્રૂવ નહીં કર્યું હોય કારણ કે એનો આટલો હપ્તો જતો હોય જિલ્લા લેવલે અથવા તાલુકા લેવલે, તો એમનું નામ એમાં નહીં હોય. તો આ વાત એવી છે કે જે વટવૃક્ષ છે ને એની ડાળીઓ કાપો. ડાળીઓ તો નવી બની જવાની છે, તમારે એને જડમૂળમાંથી કાપવું પડે. જો જડમૂળમાંથી પ્રહાર કરી અને કાપવામાં આવે ને તો જ આનો નાશ થાય. ને જડમૂળ શું છે સેજલબેન, એ સિસ્ટમમાં એ સમજવું પડશે કે જડમૂળની અંદર ભ્રષ્ટાચાર અને કરપ્શન છે. અત્યારે પોલીસ સ્ટેશનો, જિલ્લા લેવલના એસપીઓ અને ડીએસપીઓ પૈસા સિવાય વાત નથી કરતા. અત્યારે તમે કોઈ ગરીબ વ્યક્તિની નાની મોટી ચોરીની ગોલ્ડ લઈને વહી જાય, રોજે મારી ઓફિસમાં એવા 5 જણા આવે કે જેની ચોરીની એફઆઈઆર તમે નથી નોંધતા. હવે ચોરની પકડવાની વાત ને બુલડોઝર ચલાવવાની વાત તો પછી આવી. મુખ્ય ફરિયાદો લેવી નથી અને પછી આ બધી શોબાજી અને તમાશા કરવા છે સેજલબેન. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર બુલડોઝર ચાલે છે, પણ એ ગેરકાયદે છે એટલા માટે ચાલે છે ને. ગેરકાયદે છે એ તો હટવાનું જ છે. નહીં, અહીંયા મુખ્ય મુદ્દો એ નથી કે ગેરકાયદેસર દબાણ હટાવવો. એટલા માટે હું કહી રહ્યો છું કે અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે જે આ પણ નબીરાઓ છે, આ જે લુખ્ખા તત્વો છે, આ જે માથે ભારે તત્વો છે, જે જાહેર જનતાને સુખાકારી અને સમૃદ્ધિને ડિસ્ટર્બ કરે છે, અશાંતિનો માહોલ પેદા કરે છે, એમને સીધા કરવાની વાત છે. હકીકતમાં જો ગેરકાયદેસર દબાણ કરવા હોય તો પાલિકાઓ શું કે ટંકોરીઓ વગાડવાનું કામ છે એમનું કામ જ એ છે દબાણો દૂર કરવામાં. પેલા તો પાલિકાઓએ રૂપિયા ખાઈ ખાઈને દબાણો થવા દીધા, બરાબર, અને હવે પોલીસ ખાતાએ દબાણો હટાવવાનું કામ હાથમાં લીધું છે કારણ કે પ્રેશર છે, કંઈક કરીએ છીએ એવું બતાવવું છે. તો જે કામ પાલિકાનું છે એ અત્યારે પોલીસ કરી રહી છે અને પોલીસને તો પોલીસનું કામ ક્યારેય કરવું જ નથી. પોલીસનું મુખ્ય કામ શું છે? મુખ્ય કામ છે ગુનાખોરી નાથવાનું. તો ગુનેગારોને મોટા બનાવ્યા છે તમે, તો મોટા ગુનેગારોને પકડો ને. એ પ્રશ્ન મારો એવો જ છે. હું ક્યારેય એવું નથી કહેતું કે ડિમોલેશન ના થવું જોઈએ, ડિમોલેશન થવું જોઈએ, વરઘોડાઈ નીકળવા જાય, ટાટિયા તોડી નાખવા જોઈએ, પણ એ કોના?
જે મોટા માથાઓ છે ને એમના, આવા નાના નાના લોકોને મારીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? હમ હમ. એટલે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે એના પરથી તમને લાગી રહ્યું છે કે ગુનાખોરીનો ગ્રાફ ઘટી જશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી પાછી ગુજરાતની અંદર જોવા મળશે? આજે નહીં, ક્યારેય કાયદો વ્યવસ્થામાં સુધારો નહીં આવે જ્યાં સુધી કાયદો વ્યવસ્થાને સુધારવામાં નહીં આવે. કાયદો વ્યવસ્થાને હમ સુધારવા માટે પેલા તો આ જે સત્તા પક્ષના નેતાઓ છે ને, એના સત્તા પક્ષના અત્યારે તમે જોશો ને તો આઈડી કાર્ડ આપ્યા છે, પેજ પ્રમુખ ને વોર્ડ પ્રમુખ ને ફલાણા મંત્રી ને પૂછડા મંત્રી. તો આજે તો મંત્રીઓ અને વોર્ડ પ્રમુખો છે ને એ બધા સૌથી મોટા ખંડણીખોરો અને પ્રમુખો છે અત્યારે. કોઈ પણ મંત્રી હોય અથવા કોઈ પણ વોર્ડ પ્રમુખ હોય ને, એ પોતાના વોર્ડમાંથી, પોતાના જિલ્લા તાલુકાઓમાંથી ખંડણીઓને હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે છે. તો લિસ્ટ બનાવવાની ક્યાં વાત છે? તમારી પાસે લિસ્ટ પડ્યા જ છે કે તમારા વોર્ડ પ્રમુખો અને મંત્રીઓ કેટલા છે. એમાંથી 60 થી 70% મંત્રીઓ અને વોર્ડ પ્રમુખો છે ને એ હપ્તા ખાવાનો ધંધો કરે છે. હપ્તા ખાવા એટલે શું? હપ્તા કઈ વસ્તુમાં હોય છે? બેન, આ વસ્તુ સમજવી પડે. એ વસ્તુ એ છે કે જે પણ વસ્તુઓમાં ખોટું થતું હોય, એ ચાહે બાંધકામ હોય, દારૂનો વેપલો થતો હોય, ડ્રગ્સ મળતો હોય, દેહ વેપાર થતો હોય, આ તમામ ઘટનાઓ જે ગેરકાનૂની છે, એ ગેરકાનૂની ધંધાને કાનૂની રીતે ચલાવવા માટે હપ્તાનો એજાજ થાય. અને એ હપ્તામાં બધા મંત્રીઓ, વોર્ડ પ્રમુખો અને પોલીસની એક સામટી ભાગીદારી હોય છે. તો એ ભાગીદારીને નાથવી પડે. મને તો એ નથી સમજાતું. હું તો ક્યારેક આમાં મંતમુગ્ધ થઈ જાઉં છું, વિચારમાં પડી જાઉં છું કે સાલા એ હરેક વ્યક્તિને એકવાર દેહ છોડીને જતું રહેવાનું છે. આ જેટલા પણ ભાજપના નેતાઓ છે ને, આ વિચાર ક્યારે કેમ નહીં આવતો હોય કે તમે એક એવી સિસ્ટમ બનાવો કે જેનાથી હરેક વ્યક્તિની સુખાકારી અને સમૃદ્ધિ જળવાય, હરેક વ્યક્તિને ન્યાય મળે. તમે જયારે મરી જશો, તમારી પાસે કદાચ 100 કરોડ 200 કરોડ તમે આ ગોરખ ધંધા કરીને કમાઈ લીધા હશે, પણ તમારા છોકરાને જો સમયાંતરે ન્યાય નહીં મળે તો એ 100 કરોડ ને અને 200 કરોડ ને તમે શું કરી લેશો? તો આ લોકોને હમ જે સિસ્ટમ બનાવવાની છે એ સિસ્ટમ નથી બનાવી રહ્યા. એક ભ્રષ્ટાચારનું એક વટવૃક્ષ બનાવ્યું છે, જેનો શિકાર હમ અત્યારે એક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવાર બને છે. ફજલભાઈ, હમ. એક નવો ટ્રેન્ડ હમણાં મેહુલભાઈ શરૂ થયો છે, રસ્તા પર ન્યાય કરી દેવાનો. એ પછી પોલીસ કર્મચારી હોય કે પછી કોઈ સામાન્ય માણસ પણ કેમ ના હોય. ગોંડલની અંદરથી ઘટના સામે આવી. અગાઉ અરવલ્લીમાં પણ થયું હતું. અરવલ્લીમાં મંત્રી પુત્રોએ ચાઇનીઝની લારી ચલાવતા એક વ્યક્તિને જાહેરમાં માર માર્યો હતો અને ઢોરમાર માર્યો હતો. પોરબંદરમાં પોલીસમાં કામ કરતા વ્યક્તિ સાથે બબાલ થઈ અને એ વ્યક્તિ કદાચ બોલ્યો હશે કે દારૂના નશામાં પણ હશે, તો એની સામે પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. પોલીસે ભેગા મળીને વ્યક્તિને માર્યો. આ જે આખો નવો ટ્રેન્ડ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો, એ કઈ રીતે બદલી શકાય? અગેન અહીંયા હમણાં તો મેં 2 દિવસ પહેલા ન્યુઝપેપરમાં એવું વાંચ્યું હતું કે હાઈકોર્ટના જજના ઘરેથી રૂપિયાના ઢગલા માર્યા છે. તો હમ કોલેજિયમથી નિયુક્ત થઈ ગયેલા જજો છે સિસ્ટમની અંદર હાલ, જે સરકાર દ્વારા ડાયરેક્ટ નિયુક્ત કરવામાં આવે છે. બીજી હમ વસ્તુ તો એમાં ન્યાય તંત્ર વિશે જાજુ બોલવાનું ના હોય, કારણ કે લોકો જાણે જ છે કે અત્યારે સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે. તમે ગોંડલની વાત કરી એટલે સ્પેશિયલી કહું છું કે એ ગોંડલની અંદર એ રાજસ્થાનમાં જોઈએ તો આંદોલન થાય છે, કારણ કે જેની સામે ફરિયાદ કરવી છે એ વ્યક્તિઓ રાજકારણની ધુરંધરો છે અને ગોંડલમાં પોતાની આગવી છબી ધરાવે છે ક્રાઇમ માટે. હા, કઈ સારી છબી નથી ધરાવતા, એ પણ જણાવી દઉં કે એક હમ ગુનેગાર છે જેને હાઈકોર્ટે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ છે ને અપહોલ્ડ કરી છે કે ભાઈ તને આજીવન સજા થવી જોઈએ. એવો એક રીઢો ગુનેગાર છે, જે રીઢો ગુનેગાર પોતાની જાતને ગોંડલના મહારાજા સમજે છે, ગોંડલના મહારાજમાં સ્વરૂપે ગોંડલની તમામ સત્તા પોતાની હાથમાં રાખે છે. અને મેં તો ત્યાં સુધીની વાત સાંભળી છે કે ગોંડલની અંદર કોઈ ગુનો થાય તો પોલીસ સ્ટેશનમાં પ્રોડક્શન થાય, કોર્ટમાં પ્રોડક્શન થાય, એક અલગ વસ્તુ છે. પણ તો આ જે પણ મોટા માથા છે એના ફાર્મ હાઉસમાં અલગથી પ્રોડક્શન કરવામાં આવે રિમાન્ડ કરવા માટે. તો જે હમ વ્યક્તિનું અવસાન થયું છે એ લોકો રાજસ્થાનમાં આંદોલન કરી રહ્યા છે એફઆઈઆર નોંધવા માટે ખાલી. અરે મર્ડરની મારી એફઆઈઆર હોય, મારા ફેમિલીમાં કોઈની કઈ થયું હોય ને મારે કોઈ ગુનો દાખલ કરવો હોય તો એની માટે મારે આંદોલન કરવું પડે. એની માટે તો પ્રાથમિક સુવિધા છે એફઆઈઆર દર્જ કરાવવાની. તો એફઆઈઆર ગુજરાત પોલીસમાં કોઈ લેવા માટે તૈયાર નથી. તો વિચાર કરો લાગવગ રાજકીય કેટલી મોટી. અરે એફઆઈઆર ખોટી હોય તો એમાં બી સમરી ભરી દો, પુરાવા ના હોય તો એ સી સમરી, કેટલા બધા પ્રોવિઝન છે. તો એ નથી કરવું. મુખ્ય સ્વરૂપની જે એફઆઈઆર છે કોઈ ગુજરાત પોલીસની અંદર નોંધતું જ નથી. હમણાં બીજો એક મુદ્દો આવ્યો છે કે કોઈ એક સમાજને મારવામાં આવ્યો, સામે એક કોઈ પણ સમાજ છે. એટલે જેવી જેવી ચૂંટણીઓ ચાલુ થાય એટલે હવે પાછું આ નવું ચાલુ થાય કે સમાજની અંદર ભેદભાવ પાડી દેવાના. કારણ કે જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ગુજરાતની અંદર શું છે? ગુજરાતની કાયદો વ્યવસ્થા નથી જળવાતી, લોકોની ટાઈમે ફરિયાદો નથી લેવાતી,
પોલીસ સ્ટેશનમાં પોલીસ મનસ્વી પ્રમાણે કાયદો વાપરે છે, મનસ્વી હમ પ્રમાણે લોકોના તોડ કરે છે, રોડ ઉપર ન્યાય આપવાની એક પ્રણાલી ચાલુ થઈ ગઈ છે, જાણે આ દેશની અંદર ન્યાય પ્રણાલી છે જ નહીં. અને હમ હાઈકોર્ટને શું મોટો કરવાની સત્તા શા માટે આપવામાં આવી છે એ પણ મને નથી સમજાતું. કે ભારતના બંધારણની ધારા આર્ટિકલ 200, 126 એ કોઈ પણ હાઈકોર્ટ છે એને રીટ પિટિશન સ્વરૂપે શું મોટો લેવાની સત્તા આપે છે. તો આ હમ જેટલી ઘટનાક્રમ બને છે, વરઘોડા કાઢે છે, રોડ ઉપર ટીપી નાખવામાં આવે છે, તો કોઈ પણ હાઈકોર્ટ અથવા ચીફ જસ્ટિસ પાસે નવરાઈ પણ સુદ્ધા નથી કે મારા હમ રાજ્યની અંદર એટલા ખોટા કામ થાય છે તો એક ન્યાયાધીશ તરીકે મારી જવાબદારી છે કે હું આ ઘટનાને શું મોટો લઉં અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગુ. તો એ પણ નથી થતું. એટલે ચાહે હમ ન્યાયતંત્ર હોય, ચાહે પોલીસ તંત્ર હોય, એ મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે માત્ર ને માત્ર લોકોના ભોગ લેવા માટે બની હોય, ન્યાય આપવા માટે નહીં, એવું લાગે છે સેજલભાઈ. હમ ગોંડલની અંદર જેની ઘટના બની બે એના પહેલા પોરબંદર, સુરત, અમદાવાદ અને અમદાવાદના વસ્ત્રાલમાં જે થયું ત્યાર પછી પોલીસ આખી આમ સફાળી જાગી ગઈ અને કુંભકર્ણની દિશામાં સૂતેલી પોલીસ હોય એવી રીતે જાગી અને હવે કાર્યવાહી શરૂ કરી છે. સવાલ આમ તો તમે માહિતી આપી પણ છતાં એ ડીપમાં જાણવું છે કે પોલીસ પાસે શું એવો અધિકાર છે કે જાહેરમાં રોડ ઉપર દંડા મારી શકે, આરોપીઓને એ વરઘોડો કાઢી શકે, એ પ્રકારની કાર્યવાહીઓ કરી શકે જાહેરમાં? એમાં એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના મંત્રાલય ઉપર ખતરો લાગે ને, મંત્રી હોય અને મંત્રાલય પર ખતરો લાગે કે આપણા હાથમાંથી મંત્રાલય જાય એમ છે, કેમ કે આપણે આ મંત્રાલયને સુદૃઢતાથી સાચવી શક્યા નથી, કાયદો વ્યવસ્થાની જાળવણી કરાવી શક્યા નથી, લુખ્ખા તત્વો બેફામ થઈ ગયા છે રોડ ઉપર. એટલે પોતાનું પદ ટકાવી રાખવા માટે, મંત્રી પદ ટકાવી રાખવા માટે એ જાહેર રોડ ઉપર સીન સપાટા કરે. એ સીન સપાટા હમ શું કરે કે ભાઈ જે કઈ ગરીબ લોકો છે અથવા જે કઈ આતંક મચાવનાર તત્વો છે એમને રોડ ઉપર હમ દંડા ફટકારો, જેનાથી જાહેર જનતામાં આપણે એવો સંદેશ બેસાડી શકીએ કે નહીં, હજી કાયદો વ્યવસ્થા અમારા હાથમાં છે, અમે અમારા કંટ્રોલમાં રાખીએ છીએ. પણ એ વાત એમને માનવી પડશે કે તમારાથી કાયદો વ્યવસ્થા ગુજરાતની જળવાતી નથી. આઈએ દિન હિનિયસ ક્રાઇમ બને છે, નાની દીકરીઓ સાથે બલાત્કાર થાય છે, પોક્સો જેવી ઘટનાઓમાં પોલીસ પૈસા લઈને તપાસ નથી કરતી, મર્ડર જેવી ઘટનાઓ બને છે ને, અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે. અત્યારે લબર મૂછિયાઓને છરા રાખવા ને એ કોઈ મોટી વાત નથી. કદાચ કોઈ પણ લબર મૂછિયા હોય એની તપાસ કરવામાં આવે ને તો 100 માંથી 60 જણાના પેન્ટમાંથી છરા નીકળશે. આવો ઘાટ હમ ગુજરાતની અંદર છે. ગુજરાત એ મિની એમપી યુપી બની ગયું છે, જ્યાં લુખ્ખા તત્વો બેફામ થઈ ગયા છે અને ક્રાઇમ કંટ્રોલ છે એમનાથી થતો જ નથી. આ ખાલી આંકડાકીય માહિતી છે, કેમ કે ગુના નોંધ્યા જ નથી તો પછી આંકડાકીય રીતે તો તમે એવું બતાવી શકશો ને કે ગુનાખોરી ઓછી થઈ ગઈ છે. હકીકતમાં ગુજરાતમાં ગુનાખોરી એ પ્રબળ ચાલે છે અને એનું મુખ્ય કારણ એ જ છે કે પોલીસ એ ન્યાય વ્યવસ્થાને અનુરૂપ નહીં, પરંતુ ગાંધીજી એટલે કે નોટોના સ્વરૂપમાં, નોટાના અનુરૂપ અને પૈસાથી ચાલતી થઈ ગઈ છે. ઘણી વખત એવું બનતું હોય, જેમ કે ગોંડલની ઘટના બની તો પાટીદાર સમાજના સગીર યુવકને માર માર્યો એટલે સમાજ સામે આવ્યો, જેની સંખ્યા બહુ જ મોટા પ્રમાણમાં છે અને સમાજ બોલે તો એની અસર પણ થતી હોય છે અને પરિણામે ફરિયાદ પણ લેવી પડતી હોય છે. સામે ક્ષત્રિય સમાજ છે, એમણે પણ રેલી કાઢી. ઘણી વખત એવું થતું હોય કે કોઈ નાના સમાજમાં કોઈ સામાન્ય વ્યક્તિ સાથે એવું થાય કે એના પર ટોર્ચર કરવામાં આવે કે એને મારવામાં આવે કે બીજી કોઈ પણ XYZ પ્રવૃત્તિઓ થાય તો પોલીસ ફરિયાદ જ નથી લેતી. ઘણી બધી ઘટનાઓમાં નથી લેતી. જે પોરબંદરની ઘટનામાં પણ એ સામે આવ્યું, અરવલ્લીમાં પણ એવું જ હતું. એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે એક સામાન્ય માણસ શું કરી શકે? તો આ મુખ્ય મુદ્દો જે છે કે તમે જે મુદ્દાઓ જોવાના છે ને એ નથી જોતા. તમે દેશને જાતિ, જ્ઞાતિ, ધર્મ આના આધારે બાટી અને એક પાપ કર્યું છે. જે પાપના અનુસંધાનમાં તમે એક પોલિટિકલની વાહવાઈ કરવા માટે, પોલિટિકલ પાર્ટીને ચાટવા માટે તમે દેશને ભાગલામાં પાડ્યો છે. આ વ્યક્તિને માણસ, આ દેશના જનતાને માણસ તરીકે ના જોતા તમે જાતિ, જ્ઞાતિ અને ધર્મના આધારે ભાગલા પાડીને જોયા છે. એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. એનું ફળ શું ભોગવી રહ્યા છીએ કે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિ એ જે કોઈ પણ સમાજનો હોય એ જાય છે તો ગુનો દાખલ થતો નથી. આગળ તમે રૂપિયા આપશો, 5 લાખ આપી દો, 4 લાખ આપી દો, 10 લાખ આપી દો, જેવી તમારી એફઆઈઆર, તો ગુનાની જરૂર નથી. આગળ મેહુલ બોગરા પોલીસની સામે પડે તો કોઈ ગુનાની જરૂર નથી. પોલીસનો દલાલ ઉભો થશે ને એફઆઈઆર થઈ જશે. તો પોલીસનો ઈગો હર્ટ થાય, પોલીસને પૈસા મળે અથવા હોમ મિનિસ્ટ્રીમાંથી ફોન આવે
તો સીધી એફઆઈઆર થઈ જશે, બાકી એફઆઈઆર નહીં થાય. આના હમ માટે તે પ્રોવિઝન છે જ કાયદા કાનૂનની અંદર કે એફઆઈઆર ના થાય એટલે તમે કોર્ટ મારફતે બીએનએસએસ ની કલમ 175(3) મુજબ મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી ઓર્ડર કરાવીને એફઆઈઆર કરાવી શકો. પણ તકલીફ અહીંયા એવી આવે છે સેજલબેન, કે જે એફઆઈઆર પ્રાથમિક દ્રષ્ટિએ સીધી જ થવી જોઈએ, પોલીસ સ્ટેશનમાં જઈ અને મુખ્ય મુદ્દાની મારી એફઆઈઆર નોંધાઈ છે, 24 કલાકની વસ્તુ છે, એ કોર્ટમાં જવાથી 6 થી 8 મહિનાની થઈ જાય છે. 6 મહિને તો માત્ર ગુનો નોંધાય, પછી તપાસ હમ થાય ને ઇન્વેસ્ટિગેશન. ફરી વાર આપણા સિસ્ટમની લાચારી એટલી છે બેન, કે જે પોલીસે હમ આપણે ગુનો નથી નોંધ્યો ને XYZ કારણોથી, એ જ પોલીસ હમ આપણા ગુનાની તપાસ કરશે. તો હવે હમ વિચારો કે જેને XYZ કારણોથી પૈસા લઈને કે પોલિટિકલ પ્રેશરથી આપણી એફઆઈઆર નથી નોંધી, એ વ્યક્તિ આપણા ગુનાની તપાસ શું કરશે? ચાલો કોર્ટમાંથી તો આપણે ઓર્ડર લઈ આવે કે એફઆઈઆર નોંધો, તો ગુનાની હમ તપાસ શું કરશે? હવે માની લો હમ કે એને ખરાબ તપાસ કરી, તો આપણે કોર્ટમાં જે બે આ ઇન્વેસ્ટિગેશન બરાબર નથી એટલે ફર્ધર ઇન્વેસ્ટિગેશન ઓર્ડર કરાવીએ, એમાં પાછા 6 મહિના કપાઈ જાય. તો જે હમ વ્યક્તિનો એક કેસ છે જે 6 મહિના વર્ષ દિવસની અંદર પૂરો થઈ જવો જોઈએ, એને એક આખી પેઢી પૂરી થઈ જશે એક કેસનું નિવારણ લાવવા માટે. તો આ હમ સિસ્ટમ છે ને, એને સુધારવી, જળ મૂળમાંથી સુધારવી અત્યંત અનિવાર્ય છે. એક વકીલ તરીકે જો સવારથી સાંજ સુધી મને આ વિચાર આવે છે, તકલીફ એ છે કે મારી પાસે કોઈ હોદ્દો નથી, કોઈ એ પદવી નથી કે હું એ સુધારી શકું. તો જેને અમે વોટ નાખ્યા છે એ વ્યક્તિને સવારથી સાંજ સુધી આ વિચાર આવવો જોઈએ કે અમે જનતાની સુખાકારી માટે એવું શું કરી શકીએ. વિધાનસભામાં બહુ હોળી ધૂળેટી રમી લીધી, વિધાનસભાની અંદર તમે બહુ કલાકારોને બોલાવી લીધા, બહુ તમારી પોલિટિકલ પાર્ટીઓની વાહવાઈ કરી લીધી, પણ વિધાનસભા જેની માટે છે એનો તો ઉપયોગ કરો. વિધાનસભા શા માટે હોય છે? કે જે કાયદાઓના લૂપહોલ્સ છે, જે કાયદાઓમાં છટકબારીઓ છે, એ કાયદાઓને સુદૃઢ બનાવવા માટે, એની છટકબારીઓ કાઢી અને એક મજબૂત કાયદાઓનું નિર્માણ કરવા માટે વિધાનસભા અને લોકસભા હોય છે. એ તમારી હોળી ધૂળેટી રમવા માટે નથી હોતી. પણ આ ચોરોને જેમને આપણે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, એટલી ક્લિયર કટ મેજોરિટી હોવા છતાં જનતાની સુખાકારી માટે કઈ કરી કેમ નથી શકતા, એ મને નથી સમજાતું છે. હમ અંતિમ સવાલ મેહુલભાઈ આપને એ પૂછવો છે કે છેલ્લા 10 વર્ષોમાં, આમ તો એના કરતા વધારે સમયથી, માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે એવું જ આપણે ન કહી શકીએ, સમાજની પરિસ્થિતિ પણ બગડી છે. સોશિયલ મીડિયા કહો, અસામાજિક તત્વો કહો, નશાખોરી કહો, એટલે બધા જ કારણો જવાબદાર છે અને એની સામે સાંપ્રત રીતે પોલીસનું પોલીસિંગ પણ બદલાયું છે. સવાલ આપને એ પૂછવો છે કે કરવું શું જોઈએ? અત્યારે આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ લેવલ પર આવીને ઊભી છે, એક વકીલ તરીકે તમે શું માનો છો કે શું કરવું જોઈએ સરકારે અને પોલીસે બંને? અગેન, જ્યારે સમય બદલાય ને, તો સમયના અનુસાર આપણે કાયદો વ્યવસ્થાઓને બદલાવવી પડે, એને ડિજિટલ યુગની અંદર ડિજિટલાઇઝ કરવી પડે. અત્યારે તમે એફઆઈઆર નોંધવા બેસો, બરાબર, નોંધાતી તો નથી, કદાચ બેસી જાઓ તો સવારથી એફઆઈઆર ટાઈપ કરવાનું ચાલુ થાય, 6-7 કલાકે એફઆઈઆર ટાઈપ થઈ રહી. તો અગેન એમાં પણ ડિજિટલ સિસ્ટમ હોવી જોઈએ. વર્બલી એફઆઈઆર નો પણ ઓપ્શન આવવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ મૌખિક એની ફરિયાદ આપી શકે અને મૌખિક જ રેકોર્ડ કરવાની. અને અગેન આમાં વસ્તુ એવી છે કે સમય સંજોગો બદલ્યા છે ને, એમાં બહુ બધી પરિસ્થિતિઓ બદલાયેલી છે, લોકો પણ બદલ્યા છે, લોકોના ક્રાઇમ રેશિયોમાં લોકોનું ક્રિમિનલ માઇન્ડ સેટ પણ બન્યું છે, એમાં ના નથી. પણ તો વસ્તુ એવી છે કે આપણા ગુજરાતમાં પ્રાચીન કાળથી એક કહેવત છે કે સોટી વાગે સમસમ, વિદ્યા આવે રમઝમ. આપણે એવું ના કહી શકીએ કે ચોરો વધી ગયા છે, મર્ડર કરવા વાળા વધી ગયા છે, નશોનું સેવન વધી ગયું છે એટલે ક્રાઇમ થઈ રહ્યા છે. સરકારનું કામ જ એ છે ક્રાઇમને અટકવાનું, જનરેશન સુધારવાનું, કાયદો વ્યવસ્થા એવી સુદૃઢ બનાવે કે ઓટોમેટિક જનરેશન છે એ કંટ્રોલમાં આવે. એમ તો અમેરિકામાં ઘરે ઘરે બધા પાસે ગન છે, તો કઈ રોજબરોજ કઈ મર્ડર થઈ જાય? ના થાય. ગન આપી છે તો એને અનુરૂપ એ લોકોએ સિસ્ટમ બનાવી છે કે જેનાથી ક્રાઇમને કંટ્રોલ કરી શકાય. હું તમને એક ઉદાહરણ આપીશ બેન, કે હું કારણ કે વકીલ તરીકે કામ કરી રહ્યો છું, તો વર્ષ 2018 પહેલા એવું હતું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈનું ભ્રષ્ટાચારનો એક વિડીયો વાયરલ થાય ને, ઇન્કવાયરી બેસી જાય, ડિસમિસલ થઈ જતું, વ્યક્તિઓ ડરતા. વર્ષ 2022 સુધી એવો સિનારીઓ આવ્યો કે નીચલા વર્ગના જે કર્મચારીઓ હોય ને એની ઉપર કાર્યવાહી કરીને રફે તફે કરી નાખે. વર્ષ 2022 પછી આ ડિજિટલ યુગમાં લગભગ રોજ બરોજ કોઈ ના કોઈ વ્યક્તિનો ભ્રષ્ટાચારનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે. એક્શન લેવા વાળું કોઈ છે જ નહીં. વિડીયો વાયરલ થવા હોય તો ભલે થાય, કારણ કે ઉપરથી નીચે સુધી, ક્લાસ 4 થી ક્લાસ 3, 2, 1 અને એની ઉપર નેતા તમામની પૂંછડી હપ્તાખોરીમાં દબાયેલી છે, કારણ કે હપ્તો નીચેથી ઉપર સુધી જાય છે, એટલે એક્શન લેવા વાળું કોઈ છે જ નહીં.
તો નૈતિક મૂલ્યો નેતાઓએ બનાવવા પડે, કારણ કે નેતાઓ જ સિસ્ટમની અંદર છે. નૈતિક મૂલ્યો બનાવી અને ભ્રષ્ટાચારને અનુરૂપ જે પણ કાયદાઓ છે એમાં ફેરફાર કરવા પડે. ભ્રષ્ટાચાર સંબંધી ફાંસીની સજાની જોગવાઈ કરવી પડે. 6 મહિનાની અંદર એની ટ્રાયલો પૂરી કરવી પડે. અને જે કાયદો વ્યવસ્થા છે એમાં જો સમય લિમિટ હરેક વસ્તુની અંદર આવે, રાઈટ, હરેક વસ્તુની એક સમય મર્યાદા હોય. વ્યક્તિનું જીવન ફિક્સ છે 100 વર્ષ માટે. તો કાયદો વ્યવસ્થામાં એક સમય મર્યાદા નક્કી કરવી પડે કે 24 કલાકમાં એફઆઈઆર થાય, 10 દિવસની અંદર ચાર્જશીટ થાય અને 6 દિવસની અંદર, સોરી, 6 મહિનાની અંદર ન્યાય મળી જાય. જો આવી વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ ઊભી થાય અને ભ્રષ્ટાચાર માટે એક સુદૃઢ કાયદો બને, જો ફાંસી તમે આપી શકતા હોય ને ભ્રષ્ટાચાર માટે, એવો કોઈ કાયદો બને ને, તો પછી આ સિસ્ટમમાં સુધાર આવે છે. જમણી પોલીસમાં કેટલો બદલાવ આવવો જોઈએ, પોલીસની કામગીરીમાં? પોલીસ માટે તો આપણે કદાચ, હું અત્યારે સમયનો અભાવ છે એટલે શોર્ટમાં કહીશ. પોલીસની કામગીરી માટે હોમ મિનિસ્ટર સૌથી મોટું મહત્વનું પરિબળ હોય છે કે પોલીસ માટે શું કરી શકે છે. પોલીસ બળ ઓછું હોવું, પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીઓની નિષ્કાળજી, કામનું ભારણ, આ બધા પરિબળો જવાબદાર છે આની અંદર. જ્યાં સિટીની અંદર 70 લાખની વસ્તી છે ત્યાં 6,000 પોલીસ કર્મચારી, સુરતની વાત કરું છું, 6,000 પોલીસ કર્મચારીઓ ના ચાલે. ત્યાં 60,000 પોલીસ બળનો કાફલો હોવો જોઈએ. પોલીસ કર્મચારીની મિનિમમ સેલેરી 1 લાખ રૂપિયા હોવી જોઈએ. પોલીસ કર્મચારીની ડ્યુટી 8 કલાકથી વધારે ના હોવી જોઈએ. જેનથી એ માનસિક તણાવ નહીં અનુભવે, તો કોઈ પણ વ્યક્તિ સાથે તોછડું વર્તન નહીં કરે. પોલીસ કર્મચારીનો 100 કિલો કરતા વધારે વજન હોવો ના જોઈએ. જો 100 કલાક કરતા વધારે જાય છે તો એને ડાઉન કરીને ફરીવાર પછી જે નોકરીમાં આવી શકે ત્યાં સુધી નોકરીમાં ના આવે. કે એકવાર ક્લિયર કટ કોઈ વિડીયો આવે છે જેમાં કોઈ પણ પોલીસ કર્મચારી પૈસા લેતો પકડાય છે તો એનું ડિસમિસલ જ થવું જોઈએ. સસ્પેન્શનનો કોઈ ઓપ્શન જ ના હોવો જોઈએ, કારણ કે લાખો ઈમાનદાર લોકો છે જેને પોલીસની નોકરી જોઈએ છે. પ્લસ સૌથી વધારે મહત્વની વાત એવી છે કે પોલીસ બળને નિભાવતો, પોલીસ બળનું હેન્ડલિંગ કરતો હોમ મિનિસ્ટર એ પોતે ઈમાનદાર હોવો જોઈએ, એ પોતે કૌભાંડી ના હોવા જોઈએ. જો આવો માહોલ બને તો પછી રાષ્ટ્રનું અને રાજ્યનું કલ્યાણ થાય છે. જલ્દી આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે, અને અપેક્ષા એ રાખીએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર ગુજરાતમાં જોવા મળે અને શાંતિ, સલામતી અને સુરક્ષા એ ગુજરાતીઓ, દરેક ગુજરાતી મહેસૂસ કરી શકે, ગુજરાત બહારથી આવતા લોકો પણ એને મહેસૂસ કરી શકે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.